ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિત 2 સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલની અપહરણ કેસમાં કરવામાં આવેલી અટકાયતનો મામલો। હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખનો થયો છુટકારો। કોંગ્રેસ પ્રમુખે કહ્યું, ભાજપના ઇશારે મારી ઉપર ફરિયાદ કરવામાં આવી છે। મને ન્યાય પ્રક્રિયા ઉપર પૂરો વિશ્વાસ છે। રાહુલ ગાંધીના સૂત્રો ડરો મત સાથે અમે પણ અડગ છીએ। ભાજપના કાર્યકરોમાં કકડાટ છે। કોંગ્રેસ ચૂપ બેસી નહીં રહે। હું કોઈ ગુનામાં સંડોવાયેલો નથી। હું કોઈને ઓળખતો પણ નથી। કોંગ્રેસ ડબલ તાકાતથી લડીને મનપા જીતશે। સમગ્ર ઘટનાની વાત કરો તમે, મારા ઉપર એફઆઈઆર કરવામાં આવી। જે એફઆઈઆર વિશે હું કોઈ વસ્તુ જાણતો જ નથી। મને સામેવાળો વ્યક્તિ કોણ ફરિયાદી છે મને ખુદને ખબર નથી। અને અમારા જે ઉમેદવાર હોય સ્વતંત્ર રીતે એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડર લાગતો એટલે એની રીતે બહાર ફરવા ગયા હોય। એના વિડીયો પણ પ્રેસે પણ એને કરી, અમારા જે પણ એ કેન્ડિડેટો હતા એને। અને વ્યક્તિગત મારી પાસે એવો કોઈનો નંબર પણ નથી, કારણ કે એ તો બધું અમારા નીચલા જે બધા કોંગ્રેસ પાર્ટીના લોકો હોય બધું જોતા હોય છે, બધાના નંબરની કોન્ટેક્ટ। હું તો કોઈ સાથે વાત પણ નથી કરતો। મારા ઉપર એફઆઈઆર કરી, સીધા મારી ધરપકડ કરી। પણ મેં આપને કહ્યું હતું એમ, મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે। અને અત્યારે મને એક પ્રોસેસ નોટિસની આપીને પૂરી કરી છે, કારણ કે તપાસમાં આમાં કાંઈ મળવાનું જ નથી કોઈ પણ વસ્તુ। એ પણ હકીકત છે, કારણ કે જે પણ અમારા કેન્ડિડેટો હતા એ લોકોએ તો ઓલરેડી પહેલાં જ મારી ધરપકડને 1 કલાક પહેલાં જ પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી કે ભાઈ અમે અમારી રીતે સ્વૈચ્છિક રીતે આવેલા છીએ। અને આમાં બીજું આમાં મારો કોઈ રોલ નથી। પણ એક કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવાનું જે આ લોકો કાવતરું કરી રહ્યા છે એમાં સફળતા ન મળે, કારણ કે ન્યાયતંત્ર ઉપર હજી સંપૂર્ણ વિશ્વાસ છે।